જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાદેવ। તો મિત્રો 2026 આવી રહ્યું છે, તો એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને 1 થી 12 રાશિ એટલે મેષથી મીન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે 12 રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું। અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનો છું। તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે, કોઈને સંતાન નથી એની માટે, કોઈને ફોરેન જવું છે એને માટે શું કરવું જોઈએ, કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક હું ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કંઈ હશે એ પણ બતાવીશ। તો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે 2026નું વર્ષ સારું જશે। તો મિત્રો 12 રાશિમાંથી 7મી રાશિ એ તુલા રાશિ। તુલા રાશિના અક્ષર છે ર અને ત। આ રાશિને આ વખતે એને લાભ પણ ઘણા છે અને સાથે થોડા ગેરલાભ પણ છે। તો ચાલો મિત્રો આપણે તુલા રાશિ 2026 આ વર્ષમાં તુલા રાશિને કેવું રહેશે એ આપણે જાણીશું। આ વર્ષે તમારી મનોકામના, તમામ મનોકામના જે છે પૂર્ણ થવાને આરે છે, એટલા માટે તમારે ખાસ આ વિડીયો જોવા જેવો છે। અને તમે જે કંઈ ઈચ્છા રાખી હશે, તમે ગાડી લેવાની ઈચ્છા રાખી છે તો પણ તમારે આ વખતે સફળ થશો। તમારા સંતાન જોઈએ છે એ પણ આ વખતે મળશે। આ વખતે તમારે લગ્ન ઈચ્છા હોય તો લગ્ન પણ થઈ શકે છે। એટલે આમ એકંદરે આપણે જોવા જઈએ તો આ રાશિને સારામાં સારું છે। તો સૌથી પહેલાં મિત્ર આપણે જોઈએ નોકરી ધંધા માટે આ વર્ષ કેવું છે। નોકરી ધંધા માટે આ વર્ષ સારામાં સારું છે। તમને સારામાં સારી તક મળશે અને તમને જે તમે વિચાર્યું છે એ પ્રમાણે તમને પ્રમોશન પણ મળી શકે છે। પણ આ બધા માટે આપણે કાર્ય કરવું પડશે। કાર્ય નહીં કરો તો કંઈ નહીં થાય। કોઈ પણ કામ મેળવવા માટે તમારે મહેનત તો કરવી જ પડશે। મહેનત કરશો તો તમે સફળ થશો। અને હા મિત્રો, આર્થિક સ્થિતિમાં તમારે એવું છે કે જો તમને નોકરી સારી મળશે તો તમારી આર્થિક પરિસ્થિતિ સારી થશે અને આર્થિક પરિસ્થિતિ સુધરશે તો ઘરમાં સુખ શાંતિ રહેશે અને તમારે પૈસાની કોઈ વાંધો નહીં। હા, પણ એક વસ્તુ છે કે જો તમે આર્થિક સ્થિતિ બરાબર રાખશો તો તમારે કંઈ જીવન વાંધો નહીં આવે। પણ જો તમે ખોટા રસ્તે તમારા પૈસા વાપરી કાઢ્યા તો તમારે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ જશે। માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો મિત્રો આ વર્ષે આપનું લગ્ન જીવન સરસ જવાનું છે અને તમને બંનેને એકબીજાના સપોર્ટ મળશે, સ્નેહ મળશે, પ્રેમ લાગણી બધું મળશે। અને જેને લગ્ન કરવા છે એને લગ્નની ઈચ્છા પૂર્ણ થશે। અને જો તે કોર્ટ દ્વારા લગ્ન કરવાના હશે તો પણ એમના તમને સફળતા મળશે। અને જેને સંતાનની ઈચ્છા છે એને સંતાન પણ પ્રાપ્ત થઈ શકે એવા યોગો છે। આ વખતે વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરવા માટે આયોજન કરવું પડશે। આયોજન કરીને જો વિદ્યા અભ્યાસ કરશે તો એને 110% સારી પ્રગતિ થશે અને એવો અભ્યાસક્રમમાં આગળ વધી શકશે। અને આ વિદ્યાર્થીઓને કદાચ ફોરેન જવું હોય, પરદેશ ગમન જવું હોય તો પણ એને સારામાં સારા ચાન્સ છે। આ વર્ષમાં આપનું આરોગ્ય એકંદરે સારું રહેશે, પણ જૂના જે દર્દો છે, ચામડીના દર્દો છે, વાયુ કફ પિત્તના જે દર્દો છે એનો ઉભરો આવશે। પણ એને તમે સ્વયં ધ્યાન રાખશો અને ડૉક્ટરની દવા કરાવશો તો અવશ્ય તેમાં તમને રાહત મળશે અને તમે એનાથી છુટકારો મેળવી શકશો। અને આમ કરવાથી તમારા મનને શાંતિ મળશે અને આ વર્ષમાં તો તમારે અવશ્ય એકદમ શાંતિ મળે એમ છે। પણ વર્ષના અંતે કંઈક ને કંઈક ઉપદ્રવ થાય તેથી થોડી અશાંતિ રહે, પણ એકંદરે આ વર્ષ તમારું સુખ શાંતિથી જશે। જમીન, મકાન અને સંપત્તિ માટે સારામાં સારો વર્ષ છે અને તમારા જે કંઈ પ્રશ્ન હશે
મકાન સંપત્તિ, જમીન સંપત્તિ અને કોઈ પણ સંપત્તિ બીજી કોઈ હશે એ વિશે તમારે કોઈ પણ પ્રોબ્લેમ ઊભા થયા હશે એ બધા સોલ્વ થશે અને તમને કોઈ સહકાર આપશે અને જેથી કરીને તમે ખેત માટે જમીન પણ લઈ શકો છો. હવે કોર્ટ કચેરીની વાત કરીએ. કોર્ટ કચેરીમાં તમારે તમારી તરફ વલણ સારામાં સારું રહેશે કોર્ટ કચેરીવાળાનું અને તમારા જે અગાઉ પડેલા કોઈ પ્રશ્ન હશે એ સોલ્વ થશે. કરવેરો દંડ એ બધું ભરાઈ જશે અને તમારે જે પ્રોબ્લેમ બીજા કોઈ હોય એ પણ ત્યાંના વકીલો અને ત્યાંના સરકારી કર્મચારીઓ તમને સહાય કરી અને તમને એમાંથી બહાર કાઢી કાઢશે. આ રાશિ એટલે કે તુલા રાશિવાળા મહિલાઓને આ વર્ષ સારામાં સારું છે. તે નોકરી કરવા ઈચ્છતી હશે તેને નોકરી પણ મળશે અને નોકરી પણ સારી મળશે અને જેટલું તે પોતાનું ધ્યાન ડાયવર્ટ કરશે અને જેટલું પોતે ઘરમાં ધ્યાન આપશે એટલું કુટુંબીઓનો સાથ સહકાર મળશે અને સાથે સાથે નોકરીનો પણ સહકાર મળશે. તો આ વર્ષ મહિલાઓ માટે સારું છે. જે કંઈક પ્રોબ્લેમો છે અંદર પ્રોબ્લેમ એટલે કે જે તમારે દાખલા કોઈ કેસ નથી પતતો કે કોઈ કંઈ જમીનમાં પૈસા અટવાઈ ગયા છે કે એવો કંઈ હોય અથવા તો તમારે આરોગ્ય બાબતે કંઈ તકલીફ હોય તો તમારે શું કરવું એનો ઉપાય બતાવું છું. આરોગ્ય બાબતે તમારે શિવજીનો અભિષેક કરવો જોઈએ અને શિવજીને શક્ય હોય તો કાળા તલ દૂધ પાણી ચડાવવું જોઈએ અને વડલો હોય કે પીપળે જઈ તમારે દૂધ પાણી અને કાળા તલ ચડાવી અને સરસ્યાના તેલનો દીવો કરી અને ત્યાં આગળ 7 પ્રદક્ષિણા ફરવાની અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવાનો. આટલું કહીને તમે ઘરે આવવાનું હોય છે. અને ક્યાંય બીજો કંઈ હોય તો ગુરુના જપ કરવાના હોય છે. તમારે કોઈક એવી જગ્યાએ ફસાઈ ગયા છો કે ત્યાંથી તમને કોઈ નીકળવાનો રસ્તો જ નથી કે તમને કોઈ કેસમાં ફસાવી દીધા છે તો એની માટે તમારે ગુરુના જપ કરવા અથવા તો હનુમાનજીના સુંદરકાંડ કરો અથવા તો હનુમાન ચાલીસા કરો તો પણ તમે એની અંદરથી બહાર નીકળી જશો અને તમે ખુશ રહેશો. બસ હવે અત્યારે હું આપની પાસે રજા લઉં છું. જો આપને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો અને કુટુંબીજનો અને સગા સંબંધીઓને ખાસ મોકલજો જેથી કરીને તેમને પણ કંઈ પણ મુશ્કેલી હોય તે દૂર થાય. આટલા માટે તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેક કરીને સબસ્ક્રાઈબ ફરીથી કરી લેજો જેથી તમને અમારા વિડીયો જોવા મળે. તો અત્યારે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ.